ડીસા તાલુકાના જૂના ડીસામાં સદગુરુ કબીર નવોદય યાત્રા અંતર્ગત પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું હતું। વિશ્વવંદનીય સદગુરુ કબીરની કૃપા અને પંથ હુજુર પ્રકાશ મુનિની દયાથી કબીર પંથના 16મા વંશ પ્રતાપાચાર્ય પંથ હુજુર ઉદિતિ મુનિના પાવન ઉપસ્થિતિમાં જૂના ડીસામાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું। સદગુરુ કબીર ધર્મદાસ વંશાવલી મિશન દ્વારા આયોજિત સદગુરુ નવોદય યાત્રા અંતર્ગત ગુજરાતમાં પધારેલા પંથ હુજુર ઉદિત મુનિના અનેક સંતો મહંતો અને ભાવિકોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। જેઓ પૂર્વ સરપંચ બબલદાસે પણ સદગુરુ કબીર નવોદય ગુજરાત યાત્રા અંતર્ગત પહોંચતા તેમની સાથે હાજરે સૌ કોઈએ દર્શન કરી આશીર્વાદ લીધા હતા। સદગુરુએ દરેક જીવને એક શુભ સંદેશ પણ આપ્યો હતો। ત્યારે જૂના ડીસા ગામમાં યોજાયેલ કાર્યક્રમમાં લોકોએ પ્રસાદીનો લાવો લીધો હતો અને ધાર્મિક કાર્યક્રમ સુખરૂપ સંપન્ન થયો હતો। बोलो सदगुरु कबीर साहब के पावन चरणों में साहिब परम पूज्य आज के गुजरात के अंदर केवीडी मिशन द्वारा सदगुरुનો संदेश जीव दया आत्म पूजा समस्त मानवने जगाड़વાનું કામ સાહેબ આજે ઠેર ઠેર કરી રહ્યા છે। પહેલા રાજસ્થાનની અંદર પણ સદગુરુએ એમનું ભ્રમણ કર્યું હતું કેવીડી મિશનનું અને જીવોને જાગૃત કર્યા હતા। જીવ દયા આત્મ પૂજા ઉપર કેવીડી મિશન ચાલુ છે। પછી કુંભના મેળાની અંદર પણ સાહેબે સંદેશ આપ્યો હતો કેવીડી મિશનનો અને હવે ગુજરાત ભ્રમણ કરી રહ્યા છે સાહેબ। ગુજરાત ભ્રમણમાં આજે પધરામણી હોવાથી સદગુરુના અસંખ્ય જીવો અહીંયા સાહેબના દર્શન માટે ઉપસ્થિત છે અને માલિક અહીંયા પધારી રહ્યા છે એનો અમને આનંદ છે। અને આ કેવીડી મિશન સાહેબની દયાથી બહુ સુંદર ચાલી રહ્યું છે। એ બદલ સદગુરુ કબીર સાહેબ હરિદાસ આમીન માતા 4 ગુરુ બસ ગાડીના પાવન ચરણોમાં સાહેબ सत्यनाम साहेब बंदगी साहेब विश्व ब्रह्मांड के मालिक श्री सदगुरु कबीर साहेब धनीधनदास साहेब दामाखेड़ा संस्था में थे। सदगुरु प्रकाश मुनि नाम साहेब और उदित मुनि नाम साहेब नवोदय जो यात्रा गुजरात में लेके आए हैं, तो साहेब का उद्देश्य है कि जीव दया और आत्म पूजा इसके सिवा धर्म नहीं दूजा और सभी जीवों को संदेश देने के लिए आए हैं कि पूरे भारत या विश्व में शांति का संदेश लेके आए हैं। इसीलिए हम यहाँ जूना ડીસા के अंदर सदगुरु हमारे नवोदय यात्रा लेके आज उदित मुनि नाम साहेब पधार रहे हैं। वो बबलदास साहेब के वहाँ आज ये भव्य प्रोग्राम है और उनके दर्शन के हेतु सभी जीव सभी हमारे भक्तजन एकत्रित होकर यहाँ इसके लाभ लेने के लिए दर्शन के लिए पधारे हुए हैं। વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।